નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી ભાગ 4 પ્રકરણ નંબર 6 ધ સ્કાય ઇઝ ફોલિંગ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો. સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ 4ની અંદર વિષય અંગ્રેજી, જેમાં પ્રકરણ નંબર 6 કે ધ સ્કાય ઇઝ ફોલિંગ. તો આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો. તો બાળકો, અહીંયા લેટ્સ પ્રેક્ટિસ આ બધા વર્ડ આપ્યા છે, રેમિંગ, યુઝિંગ, ડિરેક્શન. તો એ પ્રમાણે અહીંયા એક્ટિવિટી 1 આપી છે કે રિએક્ટ ટુ એન્જોય. અહીંયા એક્ટિવિટી 1માં કીધું કે રિએક્ટ એન્ડ એન્જોય. ઇટ ઇઝ માય વિશ આઈ વેર ફિશ, આઈ વુડ ગો ટુ સ્કૂલ, આઈ વુડ બી કુલ, માય ફ્રેન્ડ વુડ બી સન, આઈ વુડ બી ફન. તો સન ને ફન આ બધા રેમિંગ વર્ડ, સ્કૂલ, કુલ, વિશ ને ફિશ આ બધા રેમિંગ વર્ડ છે બાળકો. એ રીતે બાળકો એક્ટિવિટી 2, see the example, write the rhyming word from above rhyming. તો અહીંયા જો પેન અને હેન, એ રીતે જો અહીંયા બાળકો સન અને ફન. એ રીતે સ્કૂલ તો અહીંયા કુલ. નંબર 3 ફિશ તો વિશ. તો આ રીતે એના રેમિંગ વર્ડ આપેલા છે. નંબર 3 એક્ટિવિટી, એરેન્જ ધ ફોલોવિંગ વર્ડ એન્ડ આલ્ફાબેટિક નંબર, એટલે કે ABCDના ક્રમમાં ગોઠવો. તો સૌપ્રથમ પહેલાં શું આવશે? ફ્રેન્ડ. પછી આવશે G એટલે કે F, પછી ગોટ. પછી આવશે સ્કૂલ, જો S 2 વાર તો સ્કૂલમાં SC તો સ્કૂલ આવશે. પછી આવશે સન, પછી આવશે વિશ. તો આ રીતે આલ્ફાબેટિક ક્રમ મુજબ. બાળકો, આપણે આગળ જોઈએ તો એક્ટિવિટી 4 અહીંયા આપી છે. તો શું કીધું છે? એક્ટિવિટી 4, રીડ ધ સ્ટોરી ધ સ્કાય is following the textbook and answer the question. Number 1, where did the rabbit live? The rabbit lived in the forest. Number 2, a fox was sleeping under tree. True or false? તો ખોટું છે તો false આવશે. Number 3, what did the fall on the rabbit? A leaf fall on the rabbit. Number 4, who started running with the rabbit? Fox, donkey and monkey running with the rabbit. એ રીતે બાળકો પાંચમો પ્રશ્ન જોઈએ. નંબર 5, કે રાઇટ ધ ઓપોઝિટ વર્ડ. તો ક્રાય તો શું આવશે બાળકો? લાફ. એ રીતે એક્ટિવિટી 5, રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ. બાળકો, અહીંયા પેરેગ્રાફ આપ્યો છે, પેરેગ્રાફના આધારે પ્રશ્નનો જવાબ. નંબર 1, નરેન ઇઝ ધ નીરવ, ખાલી ગયા તો નીરવ શું થાય? બ્રધર. નંબર 2, ખાલી જગ્યા ઇઝ 11 year old તો નીરવ. નંબર 3, ખાલી જગ્યા લાઈક ચેસ તો નરેન. નંબર 4, નીરવ લાઈક ખાલી જગ્યા, નીરવને શું ગમતું હતું બાળકો? ક્રિકેટ. નંબર 5, રાઇટ ઓપોઝિટ ડિસલાઇક તો એનો વિરોધી શબ્દ શું થશે બાળકો? લાઈક. બાળકો એક્ટિવિટી 6, મેચ ધ પિક્ચર વિથ ધ સુટેબલ સેન્ટેન્સ. અહીંયા નંબરિંગ કીધું છે. નંબર 1, ધ ટુ કેટ સો ધ પીસીસ બ્રેડ તો એની અંદર આવશે નંબર 2. નંબર 3, ધ ટુ કેટ બિગેન ટુ ફાઇટ ઓવર બ્રેડ તો એમાં આવશે નંબર 3. નંબર 3 ની અંદર મંકી વોચ થેમ ધ સેડ ઇટ વાય લાઇક ઇક્વલિટી. નંબર 1. નંબર 4, મંકી બાઇટ ધ બ્રેડ ટુ મેક ધ ઇક્વલ તો નંબર 5. The bit by bit monkey eat all the bread and went to away happily. તો નંબર 4. નંબર 7, study following the table and answer question. અહીંયા સ્ટુડન્ટ લાઈક અને ડિસલાઈક. તો અહીંયા પ્રશ્ન છે, how many students are there? તો there are 4 students. નંબર 2, does the અટાબ લાઈક કબડ્ડી તો નો, અટાબને કબડ્ડી ગમતી નહોતી પરંતુ ક્રિકેટ ગમતી હતી. નંબર 4, હુ ડિસલાઇક ચેસ તો ચેસ કોને નથી ગમતી? તો જયેશ. તો જવાબ આવશે
તો જયેશ ડિસલાઇક ચેસ. નંબર 4, વિચ આર ધ ઇન્ડોર ગેમ? તો ઇન્ડોર ગેમ કઈ હતી? ચેસ અને કેરમ. નંબર 5, વિચ ગેમ ડુ યુ લાઇક? તો ક્રિકેટ, કબડ્ડી અને ખોખો. નંબર 6, એક્ટિવિટી. સી ધ પિક્ચર એન્ડ મેક ધ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ ગિવિંગ ધ બાસ્કેટ. તો અહીંયા ચિલ્ડ્રન, ટ્રેન, બલૂન, મેન, સ્વીટ શોપ, ટોય શોપ, બેગર, પોલીસમેન અને પીપલ. એ પ્રમાણે અહીંયા ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ ફેર. ધેર ઇઝ બલૂન મેન ઇન ધ ફેર. ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ફેર. આપણે વાક્ય બનાવે. ધેર ઇઝ ટ્રેન ઇન ધ ફેર. There is sweet shop in the fair. There is a toy shop in the fair. There is a beggar in the fair. There is policeman in the fair. There are many people in the fair. નવમો પ્રશ્ન, એક્ટિવિટી 9. સિલેક્ટ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બાસ્કેટ. તો નંબર 1, ખારગિયા ઇઝ યોર નેમ. તો અહીંયા આવશે વોટ. નંબર 2, ખારગિયા ઓલ્ડ આર યુ. તો હાઉ. નંબર 3, ખારગિયા ઇઝ યોર બર્થડે. તો વેન. નંબર 4, ખારગિયા ડુ યુ લીવ. તો વેર. નંબર 5, ખારગિયા ઇઝ યોર ક્લાસ ટીચર. તો હુ. નંબર 6, ખારગિયા સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ. તો હાઉ મેની. નંબર 10, એક્ટિવિટી 10. ફિલ ધ બ્લેન્ક વિથ proper word, give a basket. Number 1, I am teacher. This is my bed. તો આ જવાબ આવશે my. નંબર 2, he is a doctor. This is his hospital. તો અહીંયા જવાબ આવશે his. નંબર 3, where we were student. There is ખારગિયા school. તો our. ખારગિયા is ભાવેશ. તો he. This is his car. નંબર 5, ખારગિયા is કૃપા. તો she. This is her bag. નંબર 6, ખારગિયા is elephant. તો it. This is ખારગિયા trunk. તો its. નંબર 11, write word show in the example. તો basket plus ball. તો basketball. ટીથ એટલે કે દાંત અને બ્રશ. તો ટૂથ બ્રશ. એ તે સન અને ફ્લાવર એટલે ફ્લાવર. આ બેનો ભેગો કરીએ તો સનફ્લાવર નામ બને. અહીંયા રેન. તો બો. તો રેમ બો. એ તે ફાયર. તો બ્રિગેડ. તો ફાયર બ્રિગેડ. ફૂટ અને બોલ બે ભેગું થાય તો ફૂટ બોલ. આ રીતે શબ્દો ભેગા થઈ અને બીજો શબ્દ બને બાળકો. એક્ટિવિટી 12. Ask your relative the complaint dialogue. You, which fruit do you like, mummy? તો મમ્મી say, I like mango. You, which vegetable do you like the most, papa? તો papa say, I like potato. You, which is your favorite sweets and grandmother? તો grandmother say, laddu. You, which is your favorite color, grandfather? તો grandfather say green. ફન ઝોન. તો ફન ઝોનની અંદર શું કીધું છે બાળકો? પ્લે ધ વર્ડ્સ એન એક્ઝામ્પલ. દાખલા કે અહીંયા બોય. તો વાય પછી યલો. ડબલ્યુમાં વિન બને. એનમાં નોઝ બને અને ઈમાં ઇયર બને. એ રીતે મી. તો ઇલ્બો, વિથ, હેટ અને ટોય બને. એ રીતે સ્ટાર્ટ. તો ટી ઉપરથી ટોય, વાય ઉપરથી યલો, ડબલ્યુ ઉપરથી વ્હાઇટ અને ઈ ઉપરથી એગ. ગો. તો ઓ ઉપરથી ઓરેન્જ, ઈ ઉપરથી ઈગલ, આઈ અને ઈસ્ટ. તો બાળકો આપણે ધોરણ 4ની અંદર અંગ્રેજીની અંદર પ્રકરણ નંબર 6 જે ધ સ્કાય ઇઝ ફોલિંગ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. તો દરેક બાળકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને 100% સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈને કાલે પણ આ વિડીયોની અંદર જોઈશું. તો આવજો બાળકો, આવતીકાલે આપણે ફરીથી આ સમયે મળીશું.